ડભોઈ તાલુકાના અરણિયામાં એલસીબીનું મોટો ઘાત. ભારતીય બનાવટના વિદેશી શરાબનું 3,31,000નો જથ્થો ઝડપાયો. અરણિયા ગામી ઘરના રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોંયરામાં છુપાવેલો 1,368 નંગ શરાબનો જથ્થો એલસીબી દ્વારા જપ્ત. આરોપી ફરાર. ડભોઈ તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની વધતી બદી પર રોક લગાવવા માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કાર્યવાહીનો ભાગરૂપે ડભોઈ તાલુકાના અરણિયા ગામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અરણિયા ગામે આવેલ એક મકાનમાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે ખાસ ભોંયરો બનાવી તેમાં શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડતા પ્લાસ્ટિકના બિયર ટીન તેમજ કાચના બિયર ટીન મળી કુલ 1,368 નંગ ભારતીય બનાવટના વિદેશી શરાબનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા શરાબની કુલ કિંમત અંદાજે 3,31,488 હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના એએસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ, અન્ય હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ, ખોડાભાઈ રાણાભાઈ, વિનોદકુમાર કિશનસિંહ તેમજ એડિશનલ પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમાર સનાતભાઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જો કે દરોડા દરમિયાન દિનેશભાઈ ઉર્ફે પકોશના બારિયા નામનો મુખ્ય આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો અને તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે. એલસીબી દ્વારા પ્રોહિબિશન એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે ડભોઈ પોલીસને કેસ સોંપવામાં આવ્યો છે. હવે તપાસ દરમિયાન આ શરાબ કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપી લેવામાં આવે તો આ ગેરકાયદેસર શરાબ વ્યાપાર અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.